લગ્ન એટલે બે વ્યક્તિ વચ્ચેનું ગઠબંધન, એવું ગઠબંધન કે લગ્ન પછી આવનારી જવાબદારીઓ, મુસીબતો કે કોઈ પણ જાતની પરિસ્થિતિ જેનો સામનો આપણે બંને સાથે મળીને કરશું. પણ અત્યારના જે યુવાઓ છે એને લગ્ન શું છે અને લગ્ન પછી આવનારી જે જવાબદારીઓ શું છે એનું ભાન જ નથી. એમને લગ્ન વિશે કહેશો ને એટલે તરત એના મગજની અંદર ઘોડા દોડવા લાગશે. હલ્દી, મહેંદી, સંગીત, પ્રી વેડિંગ, રિસેપ્શન, ફેરા ફરતા હોય, ફૂલ ઉડતા હોય, ફોટોસ પાડતા હોય, પોઝ આપતા હોય, બસ આ જ સપના મગજમાં ચાલતા હોય. આ સપનાની સાથે સાથે મા બાપની જવાબદારી એ છે કે એને લગ્ન પછીની જવાબદારીઓનું પણ ભાન અપાવો. એમને કહો કે આવનારા 500 ને 1000 માણસો જે છે ને એ સાંજ પડતા એના ઘરે જતા રહેશે. વધશો માત્ર તમે પતિ પત્ની બે અને પરિવારના થોડાક સભ્યો, અને એની સાથે હશે જવાબદારીઓ. જે જવાબદારીઓ લગ્ન પછી શરૂઆત થશે. કેમ લગ્નની વાત થતાં કોઈને એવું સપનું નથી આવતું કે હું રસોડાની અંદર રસોઈ બનાવતી હોય, મારું ટિફિન બનાવતી હોય, મારા હસબન્ડનું ટિફિન બનાવતી હોય, હું ઓફિસે જતી હોય, કે પછી પુરુષ હોય તો હું ઓફિસે જવા નીકળું છું, મારો છોકરો રડે છે કે મારી વાઈફને તબિયત ખરાબ છે એમને હોસ્પિટલ લઈ જવાની છે. આવા સપના કોઈને નહીં આવે. આ જે સપનાઓનું, આ જે જવાબદારીઓનું જે ભાન નથી થતું ને એના કારણે થઈને જ અચાનક જે આ જવાબદારીઓ માથે આવે છે ને અણધારી, એના કારણે થઈને ઘરની અંદર ઝઘડાઓ થાય છે. કેમ કે લગ્ન પછીની જે આ જવાબદારીઓ છે ને એના માટે એડવાન્સ કોઈ પ્રિપેર નથી રહેતું, અને જેના કારણે ઝઘડાઓ થાય છે અને એ ઝઘડાઓ ડિવોર્સમાં પરિણમે.